ગોંડલની અંદર દરેક સમુદાયના લોકો સાથે દબંગગીરી થઈ છે. અનેક વ્યક્તિઓની જમીનો હડપ થઈ છે, અનેક વ્યક્તિઓના મારકૂટ થઈ છે, અનેક વ્યક્તિઓના અગાઉ ખૂનો થયેલા છે. આવી ઘટનાઓ આ દબંગો દ્વારા થયેલી છે, પણ ત્યાંના કોઈ વ્યક્તિ છે મોં ખોલવા તૈયાર ન હતા. પણ હાલ એ લોકોની અંદર પ્રાણ પૂરવા માટે, એ લોકોની અંદર જીવ આવે એટલા માટે રાજુભાઈ એકેને આ કદમ સમાજના દરેક સંગઠનો, દરેક પ્રતિનિધિઓ સાથે મળીને આ લડાઈ હવે અસ્મિતાની, ગુજરાતની અસ્મિતાની લડાઈ, અનુસૂચિત જાતિ સમાજની આગેવાનીમાં લડાઈ, કે જે દબાયેલા કચડાયેલા વર્ગને જે દબાવવાની કોશિશ લોકશાહીની અંદર, આ લોકશાહી છે પણ લોકશાહી જેવી કોઈ વસ્તુ ત્યાં રહી નથી. એની સામે પ્રતિકારક મહાસંમેલનના ભાગરૂપે લોકોની અંદર પ્રાણ પૂરવા માટે અને આ દબંગગીરી હવે અમે ચલાવવા નથી, એ કરવા માટે ચાલે છે. આ લડાઈ અનુસૂચિત જાતિ સમાજની અસ્મિતાની લડાઈ છે. આ લડાઈ માનવ સમાજના અસ્મિતાની લડાઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે અત્યાચાર કરવાવાળા કરતા અત્યાચાર સહન કરવાવાળો મોટો ગુનેગાર છે. અત્યાર સુધી જે લોકોએ સહન કર્યું એટલા માટે ગોંડલની અંદર આટલી એની દબંગગીરી થઈ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે હું છું જુનાગઢના કાળવા ચોકમાં, જે વીર મેઘમાયાનું જે ગેટ છે એની બાજુમાં જે વિસ્તાર આવેલો છે ત્યાં છું. અને અત્યારે વાત કરવી છે ગંભીર બનાવ વિશે, જે જુનાગઢમાં આજથી લગભગ 12-13 દિવસ પહેલાં બન્યો હતો. રાજુભાઈ સોલંકીના સુપુત્ર છે સંજય સોલંકી, જેમને ઉર્ફે ચંદુભાઈ પણ કહેવામાં આવે છે. એમને મારવામાં આવ્યો હતો અને આ બનાવને લઈને જ આપણે વાતચીત કરવાની છે, કારણ કે કાલના દિવસમાં જુનાગઢથી ગોંડલ સુધીની બહુ મોટી રેલી છે એ થવા જઈ રહી છે. રેલીનું નામ અહીંયા જોઈ શકાય છે કે પ્રતિકાર રેલી મહાસંમેલન આપવામાં આવ્યું છે. અને આ તમામ વિષય ઉપર વાત કરવી છે કે રેલીમાં કેટલા લોકો આવવાના છે, ક્યાંથી આવવાના છે, ખાલી દલિત સમાજના લોકો જ આવવાના છે કે બીજા સમાજના લોકો પણ આવવાના છે, અંદાજે કેટલા સંખ્યામાં છે લોકો બધા આવવાના છે, પરમિશન મળી ગઈ છે કે નથી મળી, તમામ વિષય ઉપર વાત કરવી છે. અને વાત કરવા માટે આપણી સાથે ભનુભાઈ ચૌહાણ જોડાયા છે. ભનુભાઈ, આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. જી જી. મારે એ પૂછવું છે કે કાલના દિવસમાં જે રેલી થઈ રહી છે, ક્યાંથી થઈ રહી છે, કેટલા લોકો જોડાવાના છે, થોડી વિગત આપો. જી, કાલના દિવસે જે રેલી થઈ રહી છે એ જુનાગઢ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે કાળવા ચોકમાં, ત્યાંથી શરૂ થશે. અને અહીંયાથી આ રેલી આગળ જેતપુર રોડ ઉપર ચડી એટલે વીરપુર છે, વીરપુર હાઈવેથી આગળ જામવાડી ચોકડી અને ગોંડલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, એ પ્રતિમા નજીક, ત્યાં પ્રતિમાની સામે જ અમારું એક પ્રતિકારક મહાસંમેલન છે. આ રેલીની અંદર જુનાગઢ જિલ્લો સિવાયના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજના લોકો તો છે જ, પણ સાથે સાથે અન્ય સમાજના વ્યક્તિઓ પણ જેમની સાથે આ દબંગગીરી થઈ છે, એ દરેક સમાજ અત્યારે અમારી સાથે છે. અને કાલની એ રેલી છે એ ઐતિહાસિક રેલી થવા જઈ રહી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે અમારા સાથી મિત્રોના કોલ આવી રહ્યા છે, લગભગ કોઈ જિલ્લો કે કોઈ તાલુકો કે કોઈ ગામ બાકી નથી. અંદાજે અમે 2000 બાઈકો કહીએ છીએ, પણ આનાથી વધારે પણ લોકો આવી શક્યતાઓ છે. અચ્છા, ઓકે. આ રેલીની મારે તમારી સાથે વાત કરવી છે, કારણ કે જે પગલાં ભરવાના હતા એ પોલીસે ભર્યા છે, છતાં આ રેલી કેમ કરવામાં આવી છે? આની પાછળનો ઉદ્દેશ શું છે? આ લડાઈ હવે ફક્ત રાજુભાઈ સોલંકીના દીકરા પૂરતી નથી. આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. આ લડાઈ અનુસૂચિત જાતિ સમાજની અસ્મિતાની લડાઈ છે. આ લડાઈ માનવ સમાજના અસ્મિતાની લડાઈ છે. કારણ કે ગોંડલની અંદર આ બનાવ બન્યા પછી અમને ખ્યાલ આવ્યો, અને આમ તો ખ્યાલ જ છે કે ગોંડલની અંદર દરેક સમુદાયના લોકો સાથે દબંગગીરી થઈ છે. અનેક વ્યક્તિઓની જમીનો હડપ થઈ છે, અનેક વ્યક્તિઓના મારકૂટ થઈ છે, અનેક વ્યક્તિઓના અગાઉ ખૂનો થયેલા છે. આવી ઘટનાઓ આ દબંગો દ્વારા થયેલી છે, પણ ત્યાંના કોઈ વ્યક્તિ છે મોં ખોલવા તૈયાર ન હતા. પણ હાલ એ લોકોની અંદર પ્રાણ પૂરવા માટે, એ લોકોની અંદર જીવ આવે એટલા માટે રાજુભાઈ એકેને આ કદમ સમાજના દરેક સંગઠનો, દરેક પ્રતિનિધિઓ સાથે મળીને આ લડાઈ હવે અસ્મિતાની, ગુજરાતની અસ્મિતાની લડાઈ, અનુસૂચિત જાતિ સમાજની આગેવાનીમાં લડાઈ રહી છે. તમે જે પ્રમાણે વાત કરી કે જુનાગઢથી બાઇક રેલી નીકળવાની છે, અને જે રીતના આમાં લખવામાં આવ્યું છે, વીરપુર છે, નવાગઢ છે, જામવાડી ચોકડી છે, અને ત્યાંથી ગોંડલ પહોંચવાની છે, એટલે અહીંયાથી જ બધા જે દલિત સમાજના લોકો છે એ નીકળવાના છે કે આગળ જેમ જેમ જતા જશે એમ એડ થતા જશે લોકો? આજ રાત સુધીમાં જ દૂર દૂરથી લોકો છે અહીંયા આવી જવાના છે જુનાગઢમાં. સવારે
8 વાગ્યાની આસપાસ લગભગ બાઈકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી જશે. 8, 8:30 કે 9 વાગ્યા સુધીમાં અમે અહીંયાથી અમારી રેલીનો પ્રારંભ કરી દઈશું. ત્યાર પછી આગળથી લોકો જોઈન્ટ થતા જવાના છે. જેમ કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાવાળાને એ છે તો ગોંડલ નવાગઢની આજુબાજુમાં નવાગઢ જેતપુર છે ત્યાં પહોંચી જશે. બાકીના છે ગોંડલની નજીક પહોંચી જશે. અહીંયાથી ભેસાણ તાલુકાવાળા છે એ જોઈન્ટ થઈ જશે. ઉપરથી કેશોદને એ લોકો અહીંયા આવી જશે. મતલબ અલગ અલગ વિસ્તારના લોકો કચ્છ ભુજથી જે આવે છે એ લોકો છે ત્યાં હાંડિયા પુલ છે ગોંડલ ત્યાં ભેગા થઈ જાય. મતલબ અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવે છે. પણ ક્યાંક ને ક્યાંક અમારી રેલીનું મુખ્ય જે કેન્દ્ર છે એ ગોંડલની જે હાંડિયા પુલ છે ત્યાં અમે ભેગા થવાના છીએ. ત્યાંથી ગોંડલ શહેરની અંદર રેલી અંદર ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ખૂબ મોટી તાદાદની અંદર અમે જવાના છીએ. અને આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પ્રતિકારક મહાસંમેલન. પ્રતિકારક મતલબ શું છે? એક આવાજ લઈને અમે જઈએ છીએ. કયો આવાજ? કે જે દબાયેલા કચડાયેલા વર્ગને જે દબાવવાની કોશિશ લોકશાહીની અંદર, આ લોકશાહી છે પણ લોકશાહી જેવી કોઈ વસ્તુ ત્યાં રહી નથી. એની સામે પ્રતિકારક મહાસંમેલનના ભાગરૂપે લોકોની અંદર પ્રાણ પૂરવા માટે અને આ દબંગગીરી હવે અમે ચલાવવા નથી એ કરવા માટે જઈએ છીએ. અચ્છા, આ ગોંડલમાં જ્યારે યાત્રા પહોંચશે એટલે ગોંડલના વિસ્તારોમાં પણ આ યાત્રા ફરવાની છે, કોઈ મેસેજ આપવા માટે, કે ખાલી ગોંડલની એક જગ્યા છે ત્યાં સુધી જ સીમિત રહેવાની છે? ને ગોંડલ શહેરની અંદર પ્રવેશ કરી અને ત્યાં જે સ્થળ છે સ્થળ સુધી પહોંચશે. અચ્છા, આ પોલીસ પાસેથી પરમિશન વગેરે માંગવામાં આવી છે? જી, પોલીસ પાસેથી પરમિશન મળી ગઈ છે અને પોલીસ તંત્રનો અમને ખૂબ સાથ સહકાર છે. જુનાગઢ શહેરથી લઈ અને ગોંડલ સુધીના દરેક રૂટની અને ત્યાંની સભા સુધીની પરમિશન અમને કાલ રાત પહેલા મળી ગયેલી છે. ઓકે, જુનાગઢ પોલીસની આપણે વાત કરીએ તો જુનાગઢની કામગીરીથી, જુનાગઢ પોલીસની કામગીરીથી જે અનુસૂચિત જાતિ સમાજના લોકો છે અને જે રાજુભાઈ સોલંકીના સમર્થકો છે એ ખુશ છે કે કેમ? જી, 100% ખુશ છે. કારણ કે રાજુભાઈના દીકરાની ઘટના ઘટ્યા પછી તરત જ જુનાગઢના જે ડિવિઝન 1 ઉપરથી જે કાંઈ ઘટનાને લઈ અને તાત્કાલિક ફરિયાદી દાખલ થઈ. સાથે સાથે અમે આપેલો જે કોલ હતો એ કોલમાં એમણે ગુરુવાર સુધીનો સમય માંગેલો હતો. એ પ્રમાણે અમે ગુરુવાર સુધીનો સમય આપ્યો હતો. તો એ પહેલાં દરેક આરોપીની ધરપકડ થઈ છે. પણ હાલ એક બાબતથી થોડું અમને રોષ એ છે કે એમને રિમાન્ડ કેમ નથી આપ્યા. કોર્ટ તરફથી એમને રિમાન્ડ નામંજૂર કરેલા છે. સાથે સાથે હજી જે અન્ય આરોપીઓ છે 2-3 એમની હજી ધરપકડ નથી થઈ. એમની ધરપકડ થાય અને 120B નો ઉમેરો થઈ ગયો છે. સાથે સાથે ગુસ્સી ટોકનો ઉમેરો થાય અને અગાઉ પણ આણે જેટલા કૃત્યો આ દબંગો દ્વારા થયા છે એ બધા કેસો છે ફરીથી ખુલ્લા થાય આવી પણ અમારી માંગણીઓ છે. જેથી કરી ઘણા ખરા વ્યક્તિઓ સાથે અત્યાચાર થયો છે. અમને તો ન્યા સુધીની ખબર છે અમુક ગામોની અંદર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને અમે જ્યારે મુલાકાતો ગોંડલની લઈએ છીએ 80 મકાન એટલે કે 80 પરિવાર રહેતો એમને ઘરમાંથી બહાર કાઢીને આ પરિવારો મારેલા છે, આ દબંગોએ મારેલા છે. એટલે આમની દબંગગીરી ઓછી નથી. ગોંડલ તાલુકાની અંદર આનો ખૂબ મોટો ખોફ છે. પણ હાલ ગોંડલની અંદર એક યુવા જનશક્તિ હવે એવી જાગૃત થઈ છે કે હવે આમનો ખોફ ચાલવાનો નથી. અચ્છા, આપણે જોઈએ છીએ કે દલિત સમાજ સાથે ઘણા બધા બનાવો થતા હોય છે. આપણે રિસેન્ટ ઉદાહરણની વાત કરીએ તો સમઢિયાળાની અંદર જે ઘટના ઘટી હતી જે બહુ દુઃખદ હતી. તમારું વ્યક્તિગતપણે માનવું છે કે જો કદાચને આ બાઇક રેલી થશે તો હવે ફરીથી દલિત સમાજ ઉપર થતા જે અત્યાચારો છે એ બંધ થઈ જશે, કે આનાથી કોઈ એક મેસેજ પહોંચવાનો છે? જે અત્યાચાર તો બંધ થવા એ મુશ્કેલ છે, નામુમકિન નથી. મુશ્કેલ એટલા માટે છે કે આ દેશની અંદર એક એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે જે જાતિવાદી વ્યવસ્થાના હિસાબે તમે કેવાનો સામનો આ સમાજને અને અનેક સમાજને કરવો પડે છે, એકને ઊંચો એકને નીચો. એ વ્યવસ્થા જ્યાં સુધી બદલાવ નહીં થાય ત્યાં સુધી અત્યાચારો બંધ થવાના નથી. માણસના મગજની અંદર તમે કહેવાનો જે પ્રશ્ન જે આ એક આ ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર એક ઊંચો એક નીચો જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જ્યાં સુધી બદલાવ નહીં થાય ત્યાં સુધી અત્યાચારો બંધ નથી થવાના. હા, પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વાત જે કીધેલી છે એ વાત આપના સમક્ષ મૂકી રહ્યો છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે અત્યાચાર કરવાવાળા કરતા અત્યાચાર સહન કરવાવાળો મોટો ગુનેગાર છે. અત્યાર સુધી જે લોકોએ સહન કર્યો એટલા માટે ગોંડલની અંદર આટલી એની દબંગગીરી થઈ. રાજુભાઈ જેવા વ્યક્તિને એના મિત્રો જ્યારે બહાર નીકળ્યા તો એની સામે અમે એક પ્રતિકાર આપ્યો છે. તો અત્યાચાર કરવાવાળા કરતા સહન કરવાવાળો મોટો ગુનેગાર છે એ સૂત્ર છે એ બાબા સાહેબનું. એમાં બધાને વિચારો કરવું જોઈએ કે ખરેખર હું સહન કરું છું તો હું મોટો ગુનેગાર છું. તો તમે સહન નહીં કરો તો અત્યાચાર કરવાવાળો છે 100 વાર વિચાર કરશે. ઓકે, થેન્ક યુ સો મચ કે આપે વાત કરી અને તમારું જે માગ છે એ રાખી એ બદલ. કાલના દિવસની વાત કરીએ તો કાલે 12 તારીખ છે, સવારે 8 વાગ્યાની નજીક આ બાઇક રેલી છે એ શરૂ થવાની છે. એના આજના દિવસની જો આપણે વાત કરીએ, આજે 11 તારીખ છે, પોલીસનું શું વર્ઝન છે, બાકી પણ દલિત સમાજની શું માગ છે અને ગોંડલનો જે કોઈ પણ પક્ષ શું છે કહેવા માગે છે, એ તમામ વિષયો અમે બંને પક્ષ તરફથી તમારી સામે રજૂ કરતા રહીશું. કાલે બાઇક રેલીમાં પણ જોવાનું રહેશે કે કઈ રીતના રેલી થશે, એ બધું પણ કવરેજ અમે તમને આપતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.